નારાયણ નર નારાયણ નર નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. આપણે એક સુંદર મજાનું આ સત્કાર્ય કરીએ છીએ. બસ એક જ સ્વાર્થ છે, એક જ ભાવના છે. સારો એ માનવ સમાજ ખૂબ ભક્તિ કરે, ખૂબ એનું મન ભગવાનમાં જોડે. સારો એ સત્સંગ મહારાજમય બને. પરમેશ્વરની અવિરત કૃપા સારા એ સત્સંગ સમુદાય ઉપર, સારા એ વિશ્વના જીવ પ્રાણી જડ ચૈતન્ય દરેક ઉપર વરસતી રહે. આજ આ કથાનો, આજ આ ઉત્સવનો એક તાત્પર્ય છે, એક હેતુ છે. મહારાજ રાજી થાય, સમગ્ર માનવ સમાજનું જડ ચેતન દરેકનું કલ્યાણ થાય, દરેકનું શ્રેય થાય. આજે સારાએ રાજકોટના સત્સંગ સમાજ વતી, સમગ્ર સત્સંગ મંડળ વતી ભગવાનના ચરણારવિંદમાં જે મુંબઈની ઘટનાઓમાં મૃત્યુ પામેલા જે જીવાત્માઓ છે, દરેકને આપણે શબ્દ પુષ્પરૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આજનો પરમ પાવન દિવસ શનિવારનો છે ભક્તો. આગળ કથામાં કહીશ શનિવાર હનુમાનજીને વાલો કેમ છે. હનુમાનજીનો જન્મ દિવસ મંગળવારે છે, પણ શનિવાર કેમ એને વાલો છે? તો આજે શનિવાર છે, આપણી દિવ્ય કથાની શરૂઆત છે. અને કથામાં જેણે તન મન અને ધનથી સેવા કરી છે, એટલા રાજી થઈને કરી છે. તો એક આપણો લક્ષ્ય ભગવાન રાજી થાય, ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી રાજી થાય, અને આપણા કુળદેવ એવા હનુમાનજી મહારાજ રાજી થાય. તો એમને રીઝવવા માટે એક હનુમાન ચાલીસાનો પાઠ કરી આપણી આ કથાને આપણે આગળ ધપાવીશું. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધા બરનૌ રઘુવર બિમલ યશ જોદાયક ફલુચા બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરઉ કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દેહુ લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામ, મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી, કંચન વરણ વિરાજ સુબેસા, હારણ કુંડલ કુંતિત કેસા, હાથ વજ્ર ધજા વિરાજે, કાંધે મુજ જનેઉ સાજે, શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન, વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરિબે કો આતુર, પ્રભુ ચરિત સુનિબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા, સૂક્ષ્મ રૂપ ધરી સિયાઈ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જલાવા, ભીમ રૂપ ધરી અસુર सहारे, रामचंद्र के कार्य सारे, लाय सजीवन लखन जिया
रघुपति की बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई। सहस्र वदन तुम रोजस गावे, हस कहि श्रीमति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहिसा। जम कुबेर दिगपाल जहाने, कवि कोविद कहि सके कहाने। तुम उपकार सुग्रीव कीना, राम मिलाय राजपद दीन। तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। युग सहस्र जो जन पर भानु, लियो ताहि मधुर फल जानू। प्रभु मुद्रिका मिली मुख माहि, जल दिलान गए अचरज नाई। दुर्गम कारज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे देते। राम दुआरे तुम रखवारे, होतन आज्ञा बिनु पैसारे। सब सुख लहे तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना। आपन तेज सुमारो आपे, तीनों लोग हाथ कापे। भूत पिशाच विकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत बीरा। संकट से हनुमान छुड़ावे, मन कर्म वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों जुग पर ताप तुम्हारा, हे प्रसिद्ध जगत उजियारा। साधु संग के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम को भावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुवर पुर जाई, जहाँ जन हरि भक्त कहाई। और देवता चेतन धरई, हनुमत से सर्व सुख करई। संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई, कृपा करहु गुरुदेव की नाई। जो सत बार पाठ करे कोई, छूटहि बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि तेरा, कीजे नाथ हृदय महेरा। कीजे नाथ हृदय महेरा, कीजे नाथ हृदय महेरा। पवन तनय संकट हरन, मंगल मूर्ति रो। राम लखन सीता सहित, हृदय बसो सुरभो। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय।
बोलो भाई सब संतन की। वाला भक्तो, कथा એ પરમેશ્વરમાં મન જોડવાની એક ઉત્તમ દવા છે. કથા એ પરમેશ્વરના સ્વરૂપમાં આપણા મનની વૃત્તિ જોડવા માટેનું એક અજોડ સાધન છે. કથા સાંભળવેથી ભગવાનના સ્વરૂપમાં દિવસે ને દિવસે માનવને પ્રીતિ થાય. જે સ્વરૂપની ઉપાસના કરતા હોય, જે સ્વરૂપનું ધ્યાન ભજન ને કીર્તન કરતા હોય, એમાં વેગ આપનાર જો કોઈ સાચું સાધન હોય તો એ કથા છે. ભારતીય મહાપુરુષોએ એ સિદ્ધ કરી બતાવ્યું કે જે કાર્ય આજની સરકાર નથી કરતી એ કાર્ય ભારતીય મહાપુરુષો કથા દ્વારા કરાવે. જે કાર્ય સમૃદ્ધિથી નથી થતું એ કાર્ય કેવલ એક પરમેશ્વરના ચરિત્ર સાંભળવાથી, ચરિત્રનું શ્રવણ માત્રથી થાય છે. પ્રશ્ન એ થાય, જગતમાં આટલી બધી કથા હાલે, રાજકોટમાં જ નહીં તો અત્યારે 20 થી 25 જગ્યાએ ચાલતી હશે. આટલું આ દેશમાં ધાર્મિકતાનું વાતાવરણ છે. આ દેશ આટલો ધાર્મિક છે, આ દેશમાં આટલી ભક્તિ થાય છે, છતાં પણ આ દેશનો માનવ એ કેમ એકાબીજાને લૂંટે છે? તો એ જે વ્યક્તિ એકાબીજાને લૂંટે છે એની પાછળનું એ કારણ છે કે એ માણસ કથા સુધી નથી પહોંચ્યો. એ માણસને સત્સંગ નથી મળ્યો. બિનુ સત્સંગ વિવેક ન હોય. માણસમાં કંઈક ખૂટે એની પાછળનું જો કોઈ કારણ હોય તે માણસને હજુ સત્સંગની પ્રાપ્તિ નથી થઈ, યોગ્ય કોઈ સદગુરુ નથી મળ્યા. જેમ જેમ ભગવાનના ભક્તોની કથાઓ સાંભળીએ એમ એમ આપણું મન મહારાજના સ્વરૂપમાં અને એ ભક્તના ચરિત્ર અને ભગવાને એને જે પરચા પૂરા હોય એની ઉપર કદાચ દુઃખ આવ્યું હોય, એ દુઃખનો સમય એ પસાર કરી ગયા હોય તો આપણે એ સાંભળીએ એટલે ખબર પડે કેવા આમની ઉપર દુઃખ હતા. આપણી ઉપર જ્યારે દુઃખ આવે ત્યારે એ ચરિત્ર યાદ કરી એ દુઃખ આપણે ભગવાનના ચરિત્રને સાંભળી એ ભક્તને જે ભગવાને પરચા પૂર્યા હોય આ ચરિત્ર આપણે શ્રવણ કરી રાખીએ, મનન કરીએ એટલે આને વાગોળતા વાગોળતા આપણે આપણું દુઃખ એ ભૂલી જઈએ. કથા સાંભળવાથી મોટામાં મોટો જો કોઈને ફાયદો હોય તો આ દેશની બહેનોને છે. 3 કલાકની કથા ચાલે, સાસુ ને સસરા કથામાં આવે એટલે બેનબા બે એકલા ટેસ્ટ કરે. કથામાં જો કોઈને મોટામાં મોટો ફાયદો હોય તો આ દેશની માતાઓને છે. આખો દિવસ ટક ટક કર્યા જ કરે, 3 કલાક તો શાંતિ મળે. સંત તુલસી બહુ અદ્ભુત શબ્દો કે પ્રત્યેક માનવ એને સર્વપ્રથમ પરમેશ્વરનો બહુ મોટો આભાર માનવો જોઈએ. સુંદર એવી આ મનુષ્યની કાયા આપી,
સરસ મજાની બે ચક્ષુ પરમેશ્વરે આપી, સારા એવા બે હાથ આપ્યા, સુંદર એવી વાણી આપી, સારું એવી આપણને દ્રષ્ટિ ભગવાનને આપી, આપણને સારા એવા બે શ્રવણ ઇન્દ્રિયો આપી. આટલું બધું ભગવાનને આપ્યું, પણ છતાં જેણે આપણને બનાવ્યા છે આપણે એને બનાવીએ છીએ. તારો બનાવેલો તને બનાવે છે, આજે આ સમાજમાં દેખાય છે. જેમ માણસ ખૂબ થાક્યો હોય, આખો એ દિવસની પ્રવૃત્તિમાંથી માણસ થાકે એટલે થોડો એ વ્યાયામ કરે. એમ ભવસાગરથી કંટાળેલો માણસ, આ જગતથી કંટાળેલો માણસ એ જાય ક્યાં? આખો એ દિવસ સંસારની બલામાં વીટાયેલો માણસ, પરિવારમાં ગૂંચવાયેલો માણસ પ્રભુનું ભજન ક્યારે કરે? એ દુઃખમાંથી બહાર ક્યારે આવે? તો શાસ્ત્રો બતાવે કે ભગવાનના સત્શાસ્ત્રની કોઈ કથા કરતો હોય તો એ કથા સાંભળવી, એનાથી સારો એ મનનો થાક દૂર થાય. આજનો માણસ શાંતિ મેળવવા માટે સારા એવા થિયેટરમાં જાય, ત્યાં 3 કલાક પિક્ચર જોવે. પિક્ચર જોવે, મારો કોઈ વિરોધ નથી. આજનો આ યુગનો માણસ 25-50 રૂપિયા આપી એ થિયેટરમાં જાય, એની ટિકિટ ખરીદે, 3 કલાક એ પિક્ચર જોવે. પિક્ચર જોવે ત્યાં સુધી એને શાંતિ મળે. જેવો જોઈને બહાર નીકળે એટલે હતો એવો ધોયેલ મૂળા જેવો. કારણ એ શાશ્વત શાંતિ પ્રદાન કરનારું સાધન નથી. શાશ્વત શાંતિ એ જો કોઈ આપનાર સાચું તત્વ હોય તો એ કથા છે. કથા સાંભળી ઘરે જાઓ એટલે તમને એ જ માનસમાં વાત ગુંજા કરે, એ જ તમારા માનસમાં વાત વારંવાર પ્રગટ થયા કરે કે આ ભક્તને આવા પરચા ભગવાને આપ્યા હતા, આવી આ કથા હતી, આ જ કથામાં આ આવ્યું. હું જેટલું બોલું એટલું બધું તમે કંઈ એકઠું સાંભળી અને સંગ્રહ નથી કરવાના, પણ જેટલું સાંભળો એટલું જીવનમાં એવું ઉતારજો કે એનું મનન, એનું ચિંતન કરી, એનો નિત્યધ્યાસ કરી રોજ એ ચરિત્રને આપણે વાગોળીએ. ગામડાઓમાં પશુઓ ઘાસ ચરવા જાય, ખૂબ ઘાસ ખાય, એવું પેટ ભરાય અને ત્યાર પછી પોતાના ઘરે આવે, ત્યાર પછી એક બાજુ બેઠા બેઠા એ વાગોળે છે. અને પશુ જેટલું વાગોળે એટલું એને પાચન થાય. આપણી ત્યાં કહેવત છે કે ખાઈને સૂઈ જવું અને મારીને ભાગી જવું. ખાઈને સૂઈ જઈએ એટલે પાચન બહુ સારું થાય, અને મારીને ભાગી જાય એટલે વધારે કંઈ ઝઘડો ન થાય. એમ આ કથા સાંભળી વારંવાર જો એને વાગોળીશું તો એક દિવસ એવો આવશે કે આપણું ચિત્ત એ પરમેશ્વરના સ્વરૂપમાં ખૂબ લીન થશે, ખૂબ મહારાજના સ્વરૂપમાં આપણને પ્રીતિ જોડાશે, આપણને ખૂબ આનંદ આવશે કે આ જ સ્વરૂપની ભક્તિ કર્યા કરું. માણસનો જન્મ મળ્યા પછી જે જીવાત્મા કથા નથી સાંભળતો એનું જીવન એ ખાલી ફોગટ છે, નકામું જીવન છે એનું.
દિવ્ય ભગવાને અવસર આપ્યો હોય અને છતાં પણ જો વ્યક્તિ કથા ન સાંભળે તો ધિક્કાર છે એ માનવને કે આવો સુંદર યોગ આપ્યો. પરમેશ્વરની કૃપાથી આપણે તો ખાલી સાંભળવાનું છે, આપનારા તો જગતમાં ઘણા છે. આપણે તો કેવલ પરમેશ્વરના ચરિત્ર સાંભળી એને વારંવાર યાદ કરવાના છે. બસ શાંતિથી બેસી ભગવાનની ભક્તિ કરી. 3 કલાક કથામાં બેસીએ, હાથમાં માળા લઈએ, ભગવાનમાં આપણા મનને એક કેન્દ્રિત કરીએ. જે યજમાનોએ આમાં પોતાની સદલક્ષ્મી વાપરી છે, આપનારા તો આ વિશ્વમાં ઘણા છે, પણ કથામાં બેસનારા એ બહુ ઓછા મળે. ઘણાને કહીએ ને ભાઈ કથામાં આવવું જોઈએ, સ્વામી આપીને છૂટી જઈએ. ખાલી પૈસો વાપર્યો એટલું જ નહીં, પણ સાચા અર્થમાં જે સદલક્ષ્મીનો વ્યય કર્યો, આવા કાર્ય કર્યા હોય અને કથા શ્રવણ કરી હોય તો જ લક્ષ્મીનો સદુપયોગ થયો ગણાય. અને એમાં પણ આવી ભગવાનની કથા રૂપી જ્યારે ત્રિવેણી અહીંથી વહી હોય એમાં આપણે પાન કરી લઈએ, એ ચરણામૃત માની પરમેશ્વરનું પાદોદક માની અને મસ્તકે ચડાવીએ એટલે આપણે પવિત્ર થઈએ. કથા રૂપી ગંગામાં સ્નાન કરવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે સંત તુલસી સારા એ માનવ સમાજનું એક ધ્યાન દોરે છે કે માણસનો જન્મ મળ્યા પછી જે કથા શ્રવણ નથી કરતો, જીન હરી કથા સુની નહીં કાના, જીન હરી કથા સુની નહીં કાના, જીન હરી કથા સુની નહીં કાના, જીન હરી કથા સુની નહીં કાના. જેણે ભગવાનના ચરિત્રની કથા નથી સાંભળી, માણસ બહુ દોટ મૂકતો હોય, આખું એ જીવન કમાણી કરી હોય, ખૂબ સંપત્તિવાન હોય, છતાં પણ આટલી સંપત્તિ હોવા છતાં જેણે ભગવાનની કથા નથી સાંભળી, તુલસી એને શું કહે છે? જીન હરી કથા સુની નહીં કાના, જીન હરી કથા સુની નહીં કાના, શ્રવણ રૂંધયે ભવન સમાના, શ્રવણ રૂંધયે ભવન સમાના. જેણે ભગવાનની કથા નથી સાંભળી એ માણસના કાન નહીં પણ સર્પને રહેવાના દર છે. ભગવાનના ચરિત્રની કથા જેણે જીવનમાં નથી સાંભળી એ માણસના કાન નહીં પણ સર્પને રહેવાના દર છે. માટે જિજ્ઞાસુ કંઈક ભૂખ જગાડવી, કંઈક જિજ્ઞાસુ બનવું કે પરમેશ્વરના ચરિત્ર આપણે સાંભળી આ માનવ જીવનને આપણે પાવન કરીએ, પરમેશ્વરના યશ સાંભળી આપણે ભગવાનના ધામ સુધી પહોંચીએ. એક ગામડામાં આવી જ કંઈક રાત્રિ પારાયણ ચાલતી હતી. આખું એ ગામ સાંભળવા આવે. એમાં એક દાદાને એક નાનો 5 વર્ષનો બાળક એ રોજ હાથ પકડી દાદાને કથામાં લઈ આવે. દાદા ગામના મોભી બહુ વડીલ
એટલે બધાય લોકો દાદાને આગળ બેસવા બહુ આગ્રહ કરે. ગામના આગેવાન, પ્રતિષ્ઠિત અને વડીલ એટલે દરેક દાદાને માન આપે. આવો દાદા આગળ બેસો. પણ વક્તાની કઠણાઈ એ દાદા આગળ આવીને તરત ઊંઘી જાય, સૂઈ જાય. એટલે બીજે દિવસે પેલો બાળક જ્યારે દાદાને લઈને આવ્યો એટલે વક્તાએ કીધું કે બેટા, પેલા દાદાએ તારે શું થાય? એટલે નાનું બાળક કહે છે કે જો એ મારા દાદા છે. પેલા વક્તા બહુ રાજી થયા, બેટા તારા દાદા કથામાં આવે છે તો સૂઈ કેમ જાય છે? રોજ ઘરે કેટલા વાગે સૂવે? મહારાજ, સ્ત્રી તેરી કહાની જોઈ અને દાદા સૂઈ જાય છે. પેલા વક્તાએ વિચાર કર્યો, બેટા એક કામ કરીશ, લે આ 1 રૂપિયો તને આપું, આજે તું તારા ઘરે ન જઈશ, અહીંયા જ બેસી રહેજે. દાદા સુવાની તૈયારી કરે, આંખ બંધ કરે ને એટલે તારે દાદાને હાથ પકડીને હલાવવા, દાદા સૂઈ શું જાવ છો, જાગો ને, કથા સાંભળો ને. આવું કેવું? પેલું નાનું એવું બાળક એટલે બીજી તો કઈ ગમ ન પડે. મહારાજે પોથી ઉપરથી રૂપિયો લઈ બાળકના હાથમાં આપ્યો. પેલું બાળક એ રૂપિયો લઈ દાદાની બાજુમાં જઈને બેસી ગયું. મહારાજે મંગલાચરણ કરી કથાની શરૂઆત કરી, ધૂન બોલ્યા. દાદા જ્યાં સુવાના પ્રયત્ન કરે, આંખ બંધ કરી અને ઊંઘવાની તૈયારી કરે, ત્યાં પેલો બાળક હાથ પકડીને કે દાદા સૂઈ શા માટે જાઓ છો? રાત્રિના 12 વાગે કથા પૂરી થઈ. દાદા કહે છે કે ગગા, તે તો મારી ઊંઘ બગાડી. એ દિવસ તો પૂર્ણ થયો. વક્તાને એમ થયું, હાસ, બાળકે આપણું કામ કર્યું. બીજા દિવસે એ જ બાળક દાદાને લઈને ફરી કથામાં આવ્યો. મહારાજે પોથી ઉપરથી 1 રૂપિયો લઈ બાળકને આપી દીધો. બાળક એ રૂપિયો ખીચામાં મૂકીને દાદાની પાસે બેઠો. મહારાજ આંખ બંધ કરી અને મંગલાચરણ કરે છે. પેલો બાળક તો ઊભો થઈને જતો રહ્યો. કથાની શરૂઆત થઈ ગઈ. કથાને વિશ્રામ આવ્યો. એક સત્ર પૂર્ણ થયું એટલે પેલો બાળક આવ્યો. પેલા વક્તા મહોદય શ્રીએ બાળકને બાજુમાં બોલાવ્યો, બેટા આજ તું ક્યાં હતો? કથા દરમિયાન તો તું કેમ દેખાણો નહીં? આજે દાદા ઊંઘી ગયા હતા. પેલો બાળક કહે છે, બાપજી કાલે તમે મને રૂપિયો આપ્યો તો, આજ દાદાએ 2 રૂપિયા આપ્યા છે. કાલે તમે મને રૂપિયો આપ્યો તો, આજ દાદાએ સુવા માટેના મને 2 રૂપિયા આપ્યા છે. એટલે હું ક્યારનો ઊભો ઊભો પાછળ એ જોતો હતો, તમે મને ક્યારે 3 રૂપિયાની ઓફર કરો અને ક્યારે હું દાદાને જગાડું. जिन हरि कथा सुनी नहीं काना, 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 श्रवण रुंधये भवन समाना, श्रवण रुंधये भवन समाना, हो जिन हरि कथा सुनी नहीं काना, भवन समाना, राम सिया राम सिया राम जय जय राम, राम सिया राम
सुनी नहीं काना, जिन हरि कथा सुनी नहीं काना, श्रवण रुंध यही भवन समाना, श्रवण रुद्रयि भवन समाना। जिन हरि कथा सुनी नहीं काना, શ્રવણ રુદ્ર એ ભવન સમાન. તુલસી કહે છે કે જેને પરમેશ્વરના યશ નથી સાંભળ્યા, જેને ભગવાનની કથા નથી જીવનમાં સાંભળી, ધિક્કાર છે એ માણસને. કથા એ શરીરનો થાક દૂર કરવાનું એક અજોડ સાધન છે. આ મનનો થાક દૂર કરવાનું જો કોઈ સાચું સાધન હોય તો એ કથા છે. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ, મોટે ભાગ્યે મળે તળે ભાર ભવ મહારોગ. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. થોડા પુણ્ય હોય એ અહીં ન આવી શકે. અહીં કોણ આવી શકે? જેના મહદ ભાગ્ય ઉદય થયા હોય, જેના બહુ મોટા ભાગ્ય ઉદય થયા હોય, એને જ જીવનમાં કથાનો યોગ મળે છે. આવો સંકલ્પ થવો એ પણ પરમેશ્વરની બહુ મોટી કૃપા છે. વાગડિયા પરિવાર અને જે બીજા યજમાનો છે એને આવો સંકલ્પ થવો કે આપણે સુંદર ભગવાન લક્ષ્મીનારાયણ દેવ આદિક દેવોનો 56મો વાર્ષિક પાટોત્સવ છે, તો આપણે આપણી સદલક્ષ્મી એમાં સદવ્યય કરીએ. આજે જગતમાં માણસો બિલિયન્સ ઓફ ડોલર કમાય છે, કરોડો રૂપિયા માણસ કમાય છે, પણ આવો વિચાર તો કોઈક સદભાગી, કોઈ ભાગ્યશાળી જીવાત્માને આવે. અને આવો વિચાર થવો શાસ્ત્રો કહે છે કે દુર્લભ છે. સારા એ જીવ યોનિઓમાં જેમાં મનુષ્યનો અવતાર એ દુર્લભ ગણ્યો. 84 લાખ પ્રકારની યોનિઓમાંથી માણસ પસાર થાય ત્યારે એકવાર એને માનવનો જન્મ મળે. આ જીવ 84 લાખ યોનિઓમાંથી પસાર થાય ત્યારે એકવાર મનુષ્ય જન્મ મળે. એ મનુષ્ય જન્મ શાસ્ત્રો કહે છે કે દુર્લભ છે. એથી પણ વિશેષ શાસ્ત્રો કહે છે કે મનુષ્ય જીવન મળ્યું એમાં સત્સંગ મળવો એ બહુ દુર્લભ છે. અને દુર્લભમાં દુર્લભ વસ્તુ શાસ્ત્રો કહે છે કે બહુ જૂજ બહુ ઓછી હોય છે. એક કલ્પના કરીએ કે આ સારી એ ભૂમિ છે, આ સારી એ ભૂમિમાં દુર્લભમાં દુર્લભ વસ્તુ આજે સોનું છે. જમીનના પ્રમાણમાં સોનું કેટલું? સોનું એ દુર્લભ થયું. આટલી યોનિઓમાંથી પસાર થઈ માણસને એકવાર મનુષ્ય જન્મ મળે. મનુષ્ય જન્મ મળ્યા પછી એને સારો એવો સત્સંગ પ્રાપ્ત થાય. સત્સંગનો યોગ થયા પછી કોઈ સારા એવા સદગુરુની એને પ્રાપ્તિ થાય. શાસ્ત્રો કહે છે કે દુર્લભ એટલા માટે માનવ છે કે સદગુરુની પ્રાપ્તિ થઈ એટલે એ સદગુરુ એને સીધા જ પરમેશ્વર સુધી પહોંચાડે છે. ભારતનો કોઈ પણ સંત મહાપુરુષ હોય, આ જીવાત્માને સીધો સંબંધ એ ભગવાન સાથે કરાવે. ગોપાળાનંદ સ્વામી બહુ સમર્થ સંત છે, જેની આપણે કથા સાંભળવાની છે. 7 દિવસ છે આપણી પાસે. 7 દિવસમાં મહારાજે સ્વામીને કેવા કેવા ક્યાં ક્યાં પરચા પૂર્યા,
સ્વામીએ કોઈને આશીર્વાદ આપ્યા હોય અને એ વ્યક્તિનું કામ થાય અને એને સત્સંગનો એવો અજોડ મહિમા સમજાય. બધી જ કથાઓ આપણે 7 દિવસમાં સાંભળવાની છે. હું કહેવાનો મારો તાત્પર્ય એ હતો કે દુર્લભમાં દુર્લભ જો કોઈ હોય તો એ સત્સંગ છે. અને સત્સંગથી પણ વિશેષ દુર્લભ હોય તો આવા સત્શાસ્ત્રો છે અને આવા સત્શાસ્ત્રોની આપણને કથા મળી આજ આપણા માટે દુર્લભ છે. ભગવાનની સાક્ષીએ આવા પવિત્ર સ્થાનમાં આપણે આવી અદ્ભુત કથાનું શ્રવણ કરીએ છીએ. ભલા ભક્તો, ભક્ત ચિંતામણી ગ્રંથનું 142મું પ્રકરણ, એની કથા સાંભળવા પહેલા મેં જેમ વાત કરી હતી કે સર્વપ્રથમ કોઈ પણ ગ્રંથને આપણે જાણવો જોઈએ. આપણને ખબર પડે કે આ કયો ગ્રંથ છે, ત્યાર પછી આપણને વિશેષ ભાવ જાગે કે આ ગ્રંથ એ કોણે રચ્યો હશે. તો આ ગ્રંથનું નામ ભક્ત ચિંતામણી છે. આના રચયિતા મહાન વૈરાગ્ય મૂર્તિ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી છે. તો આપણને વિચાર એ થાય કે આ ગ્રંથ આટલો બધો દિવ્ય હોય, આ ગ્રંથ આટલો બધો અમૂલ્ય હોય, આ ગ્રંથ આટલો બધો પાવનકારી હોય, તો આનો કરનાર, આનો રચયિતા એ કેવો હશે. જો આ ગ્રંથ આટલો સુંદર હોય તો આ ગ્રંથના રચયિતા એ કેટલા અદ્ભુત હશે, કેટલા અજોડ હશે, કેવા એ સમર્થ હશે. આ ગ્રંથ ભગવાન શ્રી હરિની સાક્ષીએ પવિત્ર અક્ષરધામ તુલ્ય ગઢપુરમાં લખાણો છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એનું જીવન ચરિત્ર ભક્તો બહુ અદ્ભુત છે. પણ સમય અત્યારે 11:30 વાગી ગયા છે. પણ સ્વામીનું જીવન ચરિત્ર અને વિશેષ આ ગ્રંથનો મહિમા અને આ ગ્રંથ જેમણે રચ્યો છે એની ફળશ્રુતિ શું છે એ દરેક કથાઓ એ આવતીકાલે. અત્યારે પ્રભુ નામ સ્મરણ સહ કથાને વિરામ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજને વિઘ્ન વિનાયક દેવની કષ્ટભંજન દેવની ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. વર્ણિવે
प्रेम सहित गादे धरो पधारिए पवन कुमार। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार। बरनउर भुवर विमल यश जो दायक लाल दे लालील से हरुधर लाल लंगू वज्र देह दानव दलन जय 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 कपीश। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमा घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। स्वामिनारायण 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 स्वामिनारायण
નારાયણ સ્વામિનારાયણ 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 લક્ષ્મીનારાયણ 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 ઓમ નમઃ શિવાય 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 સ્વામિનારાયણ 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 શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી નરનારાયણ દેવ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી રાધારમણ દેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી 500 પરમહંસ શ્રી સદગુરુદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર
ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, ધર્મદેવ, ભક્તિ માતા આદિ દેવના સ્વરૂપો, સભામાં ઉપસ્થિત મારા ગુરુ કોઠારી શાસ્ત્રી સ્વામી ચંદ્રપ્રસાદ દાસજી, શાસ્ત્રી સ્વામી વિજય પ્રકાશ દાસજી, સમગ્ર યજમાન પરિવાર, કથાનું શ્રવણ કરતા દરેક ધર્મ પ્રેમી ભગવત ભક્તોને ભાવથી અમારા જય સ્વામિનારાયણ. કથા ખૂબ વિશાળ છે. સારા એ શાસ્ત્રોમાંથી જાણવા જેવું શું છે? ગ્રંથ બહુ અદ્ભુત છે, બહુ અગાધ છે. તો દરેકમાંથી જાણવા જેવું શું છે? ગઈકાલની જ કથામાં સાંભળ્યું, કથાથી ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ જોડાય. કથા સાંભળવાથી રૂડા એવા ગુણ પ્રાપ્ત થાય. કથા સાંભળવાથી મનને શાંતિ મળે. શાસ્ત્રો અગાધ છે, ઘણા બધા છે. તો દરેકમાંથી જાણવા જેવું શું?